સ્વાધ્યાય 3.19 જેમાં આપણને કીધું છે કે નીચે આકૃતિમાં આપેલા આલેખો માટે યોગ્ય પરિસ્થિતિ સૂચવો. તો આપણે પહેલો આલેખ જોઈએ. તો પહેલો આલેખ આપણને x વિરુદ્ધ t નો આલેખ આપેલો છે. x વિરુદ્ધ t નો આલેખ. ઓકે, અહીંયા x અને અહીંયા t છે. આપણને ગ્રાફ કંઈક આવો આપેલો છે. હું સ્કેલમાં આપી લઉં એટલે આપણને આલેખને સમજવામાં સરળતા રહે. 1 2 3 અહીંયા -1 -2 -3 લઈ લો. ઓકે, અહીંથી આપણને ગ્રાફ આ રીતે આપેલો છે. ઓકે, આ રીતે. હવે આપણે x વિરુદ્ધ t ના આલેખો ભણીને આવ્યા. એના આધારે આપણને કઈ માહિતી મળે? તો x વિરુદ્ધ t ના આલેખ પરથી આપણે પદાર્થનો વેગ જાણી શકીએ છીએ. તો હું આને a b કહી દઉં, આને હું b c કહી દઉં, આને હું c d કહી દઉં, આને હું d e કહી દઉં. હવે a b વિભાગમાં જે આલેખ છે એ સમય અક્ષને સમાંતર છે. a b વિભાગમાં આલેખ સમય અક્ષને સમાંતર છે તો પછી વેગ કેવો થાય? 0 થાય. આપણને ખબર છે કે x વિરુદ્ધ t નો આલેખ સમય અક્ષને સમાંતર મળે તો વેગ 0 થાય. એટલે અહીંયા વેગ કેવો થશે? 0 થશે. પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. ઓકે, વેગ 0 છે, પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. હવે આપણે બીસી રેખાનો ઢાળ શોધીએ. તો બીસી રેખાનો ઢાળ કેવો મળશે? ધન મળશે કે ઋણ મળશે? બોલો તો બીસી રેખાનો ઢાળ આપણને ધન મળશે. બરોબર છે. આથી આપણે લખી શકીએ v ગ્રેટર ધેન 0. અને આ જે રેખા છે એ આપણને કેવી મળે છે? સુરેખ મળે છે. એટલે આથી આપણે કહી શકીએ કે વેગ કેવો થશે? અચળ થશે. હવે આપણે સીડી રેખાનો ઢાળ શોધીએ. તો સીડી રેખાનો ઢાળ આપણને કેવો મળે છે? તો સીડી રેખાનો ઢાળ આપણને કેવો મળશે? ઋણ મળશે. એટલે આપણે લખી શકીએ v લેસ ધેન 0. અને આ આલેખ પણ આપણને કેવો મળે છે? સુરેખ. એટલે વેગ કેવો હશે? અચળ હશે. હવે આ જે ડીઈ રેખા છે, ડીઈ રેખા સમય અક્ષને કેવી છે? તો ડીઈ રેખા સમય અક્ષને સમાંતર છે. આથી વેગ કેવો મળશે? 0 મળશે. પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. ઓકે, હવે આપણે આ આલેખના આધારે પરિસ્થિતિની વાત કરીએ. તો શરૂઆતમાં કોઈ એક પદાર્થ સ્થિર છે, ત્યારબાદ આ પદાર્થ એટલે કે પદાર્થ બી સુધી સ્થિર છે. ત્યારબાદ આ પદાર્થ ધન x દિશામાં v જેટલા અચળ વેગથી ગતિ કરે છે અથવા અચળ વેગથી ગતિ કરે છે. ત્યારબાદ આ પદાર્થ c સુધી પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. હવે ત્યારબાદ પદાર્થ ઋણ x દિશામાં વેગ કેવો મળે છે? ઋણ મળે છે. પહેલા વેગ ધન મળતો હતો એટલે પદાર્થ કઈ દિશામાં ગતિ કરતો હશે? ધન x દિશામાં ગતિ કરતો હશે. હવે વેગ ઋણ મળે છે એટલે હવે પદાર્થ કઈ દિશામાં ગતિ કરતો હશે? ઋણ x દિશામાં ગતિ કરતો હશે. તો અહીંથી કહી શકાય કે સી બિંદુ પાસેથી પદાર્થની ગતિની દિશા શું થાય છે? બદલાય છે. આપણને કઈ રીતે ખબર પડે? તો બી થી સી સુધી વેગ કેવો હતો? ધન હતો. બરાબર છે. હવે સી થી ડી વેગ કેવો થઈ ગયો? ઋણ થઈ ગયો. તો પહેલા પદાર્થ કઈ દિશામાં ગતિ કરતો હશે? ધન x દિશામાં ગતિ કરતો હશે એટલે આપણને વેગ ધન મળતો હતો. હવે પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે? ઋણ x દિશામાં એટલે વેગ કેવો મળે છે? ઋણ મળે છે. તો અહીંથી આપણે કહી શકીએ કે સી બિંદુ પાસેથી પદાર્થની ગતિની દિશા શું થાય છે? બદલાઈ જાય છે, ઉલટાઈ જાય છે. હવે સી થી ડી સુધી પદાર્થ ઋણ x દિશામાં અચળ વેગથી ગતિ કરે છે અને ત્યારબાદ પદાર્થ સ્થિર થઈ જાય છે. ઓકે, હવે બીજી રીતે આપણે આ લેખને સમજીએ તો કઈ રીતે સમજી શકાય? અહીંયા આપણે દિશા કઈ રીતે ઉલટાઈ છે સમજવું હોય તો કઈ રીતે સમજી શકાય? ધારો કે હું કોઈ ઉગમ બિંદુ પાસે ઊભો છું. ઉગમ બિંદુ પાસેથી હું 3 એકમ ચાલું છું. 1 એકમ, 2 એકમ અને 3 એકમ ચાલું છું. બરાબર. હા, હું ત્યાંથી પાછો આવું તો ડાયરેક્ટ 0 નહીં આવે. પહેલા 3 આવશે, પછી 2 આવશે, પછી 1 આવશે, પછી 0 આવશે. અને હું મારા મૂળ સ્થાનથી હજી આગળ નીકળી જાઉં તો શું આવશે? 2 1 0. મૂળ સ્થાનથી હજી આગળ નીકળી જાઉં તો શું આવશે? -1 -2 આવશે. તો અહીંયા પણ એવું છે કે શરૂઆતમાં પદાર્થ સ્થિર છે, ત્યારબાદ પદાર્થ ધન x દિશામાં અચળ વેગથી ગતિ કરે છે, ત્યારબાદ પદાર્થ ઉલટાયેલી દિશામાં અચળ વેગથી ગતિ કરે છે અને પદાર્થ પોતાના મૂળ સ્થાનેથી, અહીંથી આપણને ગ્રાફ કેમ x અક્ષની નીચે મળે છે? તો પદાર્થ પોતાના મૂળ સ્થાનેથી આગળ નીકળી જાય છે. જે પોતાનું સ્થાન છે એ સ્થાનેથી આગળ નીકળી જાય છે અને ત્યારબાદ પદાર્થ કેવો થઈ જાય છે? સ્થિર થઈ જાય છે.
તો આ આલેખને આપણે કઈ પરિસ્થિતિ સાથે સરખાવી શકીએ? ધારો કે જમીન ઉપર કોઈ એક ફૂટબોલ પડેલો છે, તો પ્રારંભમાં ફૂટબોલ કઈ સ્થિતિમાં છે? સ્થિર સ્થિતિમાં છે. એટલે એ આલેખમાં કયા ભાગ વડે આપણે દર્શાવેલું છે? એ બી ભાગ વડે દર્શાવેલું છે. હવે તમે શું કરો છો? તો હવે તમે આ ફૂટબોલ પર કિક મારો છો. કિક મારો છો એટલે આ ફૂટબોલ ધન એક્સ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે. ઓકે, આ દિશામાં ધન એક્સ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે. હવે સામે કોઈ દિવાલ છે, આ દિવાલ સાથે આ જે ફૂટબોલ છે એ ફૂટબોલ અથડાય છે. અથડાઈને પોતાની ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે કઈ દિશામાં? ઋણ એક્સ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે. અને પોતાના મૂળ જે સ્થાન છે એ મૂળ સ્થાનથી આગળ નીકળ્યા બાદ એ કેવો થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. ઓકે, તો આ આલેખને આપણે આ પરિસ્થિતિ સાથે સરખાવી શકાય કે જમીન ઉપર એક ફૂટબોલ પડેલો છે, આ ફૂટબોલને કિક મારવામાં આવે તો ફૂટબોલ અચળ વેગથી ગતિ કરે છે. આ ફૂટબોલ સામેની દિવાલ સાથે અથડાઈને પોતાની ગતિની દિશા ઉલટાવી, બરાબર છે, પોતાની ગતિની વિરુદ્ધ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે અને પોતાના મૂળ જે સ્થાન છે એનાથી આગળ વધી જાય છે અને ત્યારબાદ એ સ્થિર થઈ જાય છે. અહીં એક બીજી પણ વસ્તુ સમજવાની છે કે જ્યારે આ ફૂટબોલ દિવાલ સાથે અથડાઈને પાછો આવે છે ત્યારે તેની ઝડપ પ્રારંભિક ઝડપ કરતાં કેવી હશે? ઓછી હશે. એ આપણે કઈ રીતે સમજી શકાય? તો અહીંયા બીસી રેખાનો ઢાળ વધારે હશે કે સીડી રેખાનો ઢાળ વધારે હશે? તો અહીંયા સીડી રેખાનો ઢાળ છે ને એ બીસી રેખાના ઢાળ કરતાં ઓછો હશે. આથી આપણે કહી શકીએ કે જ્યારે આ જે દડો છે કે પદાર્થ છે એ દિવાલ સાથે અથડાઈને પાછો આવે છે ત્યારે તેનો વેગ ઘટેલો હોય છે. ઓકે દોસ્તો, આલેખ બી આપણને બી વિરુદ્ધ ટીનો આપેલો છે. આ આલેખને સમજવા માટે પણ આપણે સ્કેલ માપ લઈ લઈએ. આમ તો મેં આલેખ અગાઉ ચલાવેલો છે. આલેખ જોઈને તમને ખ્યાલ આવી જાય કે આ આલેખ પદાર્થની કઈ ગતિનું વર્ણન કરે છે. ઓકે, એક્સ અક્ષ પર આપણે ટી લઈ લીધો છે, વાય એક્સ પર આપણે વી લઈ લીધો છે. વી વિરુદ્ધ ટીનો આલેખ. તો આપણને ખબર છે કે વી વિરુદ્ધ ટીનો આલેખ પરથી આપણને કઈ માહિતી મળે? તો વી વિરુદ્ધ ટીના આલેખ પરથી પ્રત્યેક સમયે પદાર્થના વેગની માહિતી મળે. આ ઉપરાંત વી વિરુદ્ધ ટીના આલેખ પરથી આપણે પ્રવેગ જાણી શકીએ. વી વિરુદ્ધ ટીના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ પરથી આપણે કોઈ પણ સમયગાળામાં કણે કાપેલું અંતર કે સ્થાનાંતર શોધી શકીએ છીએ. ઓકે, તો આપણને ગ્રાફ કંઈક આવો મળે છે. આપણે સ્કેલ માપ લઈ લઈએ. આપણે આપણા માટે સરળતા રહે. 1 2 3, અહીં આપણે લઈ લઈએ -1 -2 -3 છે. હવે ગ્રાફ આપણને આવો મળ્યો છે. આ રીતનો. હવે આ આપણને દર્શાવે છે કે કોઈ સમયે પદાર્થનો જે વેગ છે એ વેગ મેક્સિમમ છે. ત્યારબાદ પદાર્થનો વેગ ઘટતો જાય છે અને પદાર્થનો વેગ ઘટતો ઘટતો શૂન્ય થાય છે. હવે અહીંથી આપણને આલેખ સમય અક્ષની નીચે મળે છે, જે આપણને દર્શાવે છે કે પદાર્થ જે દિશામાં ગતિ કરતો હતો એ ગતિની દિશા ઉલટાઈ ગયેલી છે. એટલે અહીંયા પદાર્થનો વેગ શૂન્ય થઈ જાય છે. ત્યારબાદ પદાર્થ વિરુદ્ધ દિશામાં, ઉલટાયેલી દિશામાં ગતિ કરે છે અને સમય સાથે આપણે જોઈ શકીએ છીએ કે એનો વેગ છે એ વધતો જાય છે. ફરી એકવાર સમજો, કોઈ એક સમયે પદાર્થનો વેગ કેવો છે? મેક્સિમમ છે. હવે સમય સાથે પદાર્થનો વેગ શું થાય છે? ઘટતો જાય છે. કોઈ એક સમયે પદાર્થનો વેગ શૂન્ય થઈ જાય છે. હવે આપણને આલેખ એક્સ અક્ષની નીચે મળે છે, જે દર્શાવે છે કે પદાર્થની ગતિની દિશા ઉલટાઈ ગયેલી છે. એટલે કે પદાર્થ હવે ઉલટાયેલી દિશામાં ગતિ કરે છે અને જેમ જેમ સમય આગળ વધતો જાય તેમ તેમ એનો વેગ શું થાય છે? વધતો જાય છે. હવે આગળ આપણને આ રીતની એક બીજી લાઈન આપેલી છે. તો આના આધારે આપણે શું કહી શકીએ કે હવે પદાર્થ પહેલા કરતા ઘટેલા વેગથી ગતિ કરે છે. હવે અહીંયા પણ તમે જોઈ શકો પહેલા કરતા ઘટેલા વેગથી ગતિ કરે છે. હવે એનો વેગ ઘટતો જાય છે, શૂન્ય થઈ જાય છે, એના વેગની દિશા ઉલટી જાય છે, ઉલટાયેલી દિશામાં એનો વેગ વધતો જાય છે. ફરી પાછો એનો વેગ પહેલા કરતાં ઘટી જાય છે અને સતત આ ક્રિયાનું શું થાય છે? તો સતત આ ક્રિયાનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. અને જ્યાં સુધી
પદાર્થ સ્થિર ના થાય ત્યાં સુધી આ ક્રિયા ચાલુ રહેશે અથવા ક્રિયાનું પુનરાવર્તન થાય છે. તો તમને આલેખ જોઈને ખ્યાલ આવી જવો જોઈતો હતો કે આલેખ શેનો છે. તો મેં તમને એક આલેખ ચલાવ્યો છે. જો તમને યાદ હોય તો વી વિરુદ્ધ ટીનો આલેખ આ રીતનો, વી વિરુદ્ધ ટીનો આલેખ. કહો તો આ આલેખ કોનો છે? તો આ આલેખ ઉર્ધ્વ ગતિ કરતા પદાર્થનો છે. જો કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો ટી બરાબર 0 સમયે એનો વેગ કેવો હોય? મહત્તમ હોય. ત્યારબાદ એનો વેગ ઘટતો જાય, ઘટતો મહત્તમ ઊંચાઈએ એનો વેગ કેવો થઈ જાય? 0 થઈ જાય. ત્યારબાદ આ પદાર્થ પોતાની ગતિની વિરુદ્ધ દિશામાં અથવા આ પદાર્થ કોઈ એક સમયે આ પદાર્થના વેગની દિશા ઉલટાય છે. ત્યારબાદ આ પદાર્થ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે અને જેમ જેમ સમય આગળ વધતો જાય તેમ તેમ એનો વેગ શું થાય છે? વધતો જાય છે. તો અહીંયા શું થાય છે? આ લેખ આપણે કઈ પરિસ્થિતિ સાથે સરખાવી શકીએ? તમારી જોડે કોઈ એક દડો છે. આ દડાને તમે ક્યાં ફેંકો છો? તો આ દડાને તમે ઉર્ધ્વ દિશામાં ફેંકો છો. તો શરૂઆતમાં એનો વેગ કેટલો છે? 3 એકમ છે, પછી 2 એકમ છે, પછી 1 એકમ છે, પછી 0 એકમ છે. ત્યારબાદ આ દડો પોતાના વેગની દિશા શું કરે છે? બદલે છે અને ઉલટાયેલી દિશામાં ગતિ કરે છે. ઓકે, ખ્યાલ આવી ગયો? કોઈક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, દડો મહત્તમ ઊંચાઈએ પહોંચે, એનો વેગ 0 થાય. ત્યારબાદ દડાની ગતિની દિશા ઉલટાઈ જાય છે, ઉલટાયેલી દિશામાં તેનો વેગ વધતો જાય છે. હવે જ્યારે આ દડો જમીન સાથે અથડાઈને ત્યારે પોતાની ઉર્જા કે પોતાના વેગનો અમુક ભાગ એ જમીનને આપી દે છે. આથી ઝડપ શું થશે? ઘટશે. ઝડપ કે વેગ અહીંયા શું થાય છે? ઘટે છે. હવે ફરીથી દડો અહીંયા ઘટેલી ઝડપ સાથે ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે. ફરી પાછો નીચે આવે છે, જમીન સાથે અથડાય છે, પોતાની ઝડપનો અમુક ભાગ જમીનને આપી દે છે. ફરી પાછો દડો ઘટેલી ઝડપ સાથે ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે. ફરી પાછો જમીન પર આવી જમીન સાથે અથડાય છે અને જ્યાં સુધી દડો સ્થિર ના થઈ જાય ત્યાં સુધી આ ક્રિયાનું શું થાય છે? તો ત્યાં સુધી આ ક્રિયાનું પુનરાવર્તન થાય છે. ઓકે, તો અહીંયા ધારો કે હું કહું A, B, C. તો AB શું દર્શાવે છે? તો AB દર્શાવે છે વેગ ઘટે છે. B બિંદુ પાસે વેગ કેવો છે? B બિંદુ પાસે વેગ 0 છે. વેગ ઘટે છે એટલે દડો ક્યાં જતો હશે? ઉપર જતો હશે. BC શું દર્શાવે છે? તો BC દર્શાવે છે વેગ વધે છે એટલે દડો ક્યાં આવતો હશે? નીચે આવતો હશે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આ આલેખ ઉર્ધ્વ ગતિ કરતા પદાર્થ માટેનો છે અને દરેક વખતે દડો જમીન સાથે અથડાઈને ઘટેલા વેગ સાથે ગતિ કરે છે અને જ્યાં સુધી તેનો વેગ 0 ના થઈ જાય ત્યાં સુધી આ દડો ગતિ કરે છે. આલેખ સી આપણને એ વિરુદ્ધ ટીનો આલેખ આપેલો છે. હવે એ વિરુદ્ધ ટીના આલેખ પરથી આપણને કઈ માહિતી મળે? તો એ વિરુદ્ધ ટીના આલેખ પરથી આપણને પ્રવેગની માહિતી મળે અને વેગની માહિતી મળે. તો એક્સ અક્ષ પર આપણને સમય આપેલો છે, વાય અક્ષ પર પ્રવેગ આપેલો છે. આલેખ આપણને આવો મળે છે. આલેખની શરૂઆત અહીંથી થાય છે, આ રીતે. આ રીતનો આપણને આલેખ આપેલો છે. અહીંયા પણ સ્કેલ માપ આપણે લઈ લઈએ એટલે આપણને આલેખને સમજવામાં સરળતા રહે. 1, 2 અને 3 છે. હવે અહીંયા તમે જુઓ, આપણે ચલો આલેખને બિંદુઓથી પણ દર્શાવી દઈએ એટલે આલેખને વાંચવામાં સમજવામાં આપણને સરળતા રહે. A, B, C, D, E. હવે તમે જો A થી B સુધી એ વિરુદ્ધ ટીનો આલેખ સમય અક્ષને સમાંતર છે તો પછી પ્રવેગ કેવો થાય? 0 થાય. વિરુદ્ધ ટીનો આલેખ સમય અક્ષને સમાંતર હોય તો વેગ 0 થાય. એ વિરુદ્ધ ટીનો આલેખ સમય અક્ષને સમાંતર છે તો પ્રવેગ કેવો થશે? 0 થશે. પ્રવેગ 0 થશે એટલે વેગ કેવો થશે? અચળ થશે.
આ મેં તમને પહેલાં પણ કીધું છે કે વેગ અચળ હોય તો પ્રવેગ 0 થાય, પ્રવેગ 0 હોય તો વેગ અચળ થાય. હવે બીથી સી સુધી શું થાય છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે બીથી સી સુધી પ્રવેગ શું થાય છે? વધે છે. સીથી ડી સુધી શું થાય છે? પ્રવેગ ઘટે છે. ત્યારબાદ ડીથી ઈ સુધી ફરી આલેખ સમય અક્ષને સમાંતર મળે છે એટલે પ્રવેગ 0 થઈ ગયો, વેગ કેવો થઈ ગયો? અચળ થઈ ગયો. એટલે કોઈ એક પદાર્થ છે જે અચળ વેગથી ગતિ કરે છે. અચાનક આ પદાર્થના પ્રવેગમાં વધારો થાય છે, ત્યારબાદ પદાર્થનો પ્રવેગ ઘટે છે અને તે અચળ વેગથી ફરી પાછી પોતાની ગતિ ચાલુ કરી દે છે. હવે આ આલેખને આપણે કઈ પરિસ્થિતિ સાથે સરખાવી શકીએ? ધારો કે તમે કોઈ પર્વત પરથી, કોઈ ઢોળા ઉપરથી કાર લઈને નીચે આવી રહ્યા છો. કોઈ ઢોળા ઉપરથી કાર લઈને નીચે આવી રહ્યા છો. શરૂઆતમાં ધારો કે આપણી કારનો વેગ અચળ છે. આપણે કોઈ પર્વત ઉપરથી, ઢોળા ઉપરથી નીચે આવી રહ્યા છીએ અને આપણી કારનો વેગ કેવો છે? અચળ છે. હવે પાછળથી એક ટ્રક આવી કારને પાછળથી એક ટ્રક આવી કારને ટક્કર મારે છે. એટલે જેવો કારને ધક્કો લાગે એટલે કારનો પ્રવેગ શું થાય છે? વધે છે. ત્યારબાદ શું થાય છે? જેવી આ ટ્રક કારને ટક્કર મારે એટલે કારનો પ્રવેગ વધે છે. હવે રોડ પરના ઘર્ષણને કારણે કારનો પ્રવેગ શું થાય છે? ઘટતો જાય છે. એટલે અહીંયા શું થશે? તો અહીંથી કારનો પ્રવેગ વધશે, એનું આ રીતે દર્શાવું છું. પછી શું થાય છે? કારનો પ્રવેગ ટાયર અને રસ્તા વચ્ચેના ઘર્ષણને કારણે પ્રવેગ ઘટતો જાય છે અને ત્યારબાદ કાર ફરી પાછા અચળ વેગથી ગતિની શું કરે છે? પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે, એમ આપણે કહી શકીએ. ઓકે દોસ્તો, આ આલેખો ખાલી સમજવાના છે, બાકી પરીક્ષામાં પૂછાવાની શક્યતા બહુ જ ઓછી છે. પરંતુ હા, JEE નીટની અંદર તમને આ ગ્રાફ કામ લાગી શકે બીજા MCQ સોલ્વ કરવા માટે. હવે આપણને પરીક્ષામાં આલેખને અનુરૂપ પરિસ્થિતિનું વર્ણન કરવાનું પૂછાય તો આપણે જવાબ કંઈક આ પ્રમાણે લખીશું. મેં જવાબ આપણને બુકમાં જે રીતે આપેલા છે એ રીતે લખેલા છે. પહેલો ગ્રાફ આપણને આપેલો છે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ. તો આલેખ પરથી કહી શકાય કે જમીન પર સ્થિર પડેલા દડાને લાત મારતા તે દિવાલ સાથે અથડાઈને ઘટેલી ઝડપ સાથે પાછો ફરે છે અને બીજી દિવાલ દ્વારા તે સ્થિર થાય છે. ઓકે, બીજો જે ગ્રાફ આપેલો છે વી વિરુદ્ધ ટીનો ગ્રાફ આપેલો છે, જેના આધારે આપણે કહી શકાય કે કોઈ પદાર્થને પ્રારંભિક વેગ સાથે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, ત્યારબાદ પદાર્થ જમીન સાથે અથડાયા બાદ ઘટતી જતી ઝડપ સાથે સતત સંઘાત જેને આપણે અંગ્રેજીમાં કહીએ કોલિઝન અને ગુજરાતીમાં આપણે કહી શકીએ અથડામણ. સંઘાતનો બીજો અર્થ થાય અથડામણ અનુભવે છે. તો વિરુદ્ધ ટીના આલેખના આધારે આપણે શું કહી શકાય કે કોઈ પદાર્થને પ્રારંભિક વેગ સાથે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે, ત્યારબાદ પદાર્થ જમીન સાથે અથડાયા બાદ ઘટતી જતી ઝડપ સાથે સતત સંઘાત અનુભવે છે. ત્રીજો ગ્રાફ આપણને વિરુદ્ધ ટીનો ગ્રાફ આપેલો છે, જેના આધારે આપણે કહી શકીએ, જે મેં બુકની અંદર આ જવાબ આપ્યો છે એ જ લખ્યો છે કે નિયમિત ગતિ કરતા દડાને ખૂબ જ નાના સમયગાળા માટે બેટ વડે ફટકારતા તે પાછો ફરે છે. ઓકે, તો મેં અહીંયા બધા જ આલેખ ને અનુરૂપ પરિસ્થિતિઓનું વર્ણન બુકમાં જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે કરેલું છે. આ ઉપરાંત મેં તમને સમજાવતી વખતે જે ઉદાહરણ આપ્યા હતા એ પણ તમે ઉદાહરણ લખી શકો છો.